શ્વાન પ્રેમીઓ સાવધાન. રખડતા શ્વાનનો સતત આતંક શહેરની ગલી મહોલ્લામાં આપણે જોઈએ છીએ. અમદાવાદમાં એક અધિકારી સાથે એવી ઘટના બની કે તમે માની પણ નહીં શકો. જો તમે પણ શ્વાન પાડો છો અને શ્વાનને પ્રેમ કરો છો તો જરા સાવધાન થઈ જજો, કારણ કે શ્વાનથી એક અધિકારી મોતને ભેટ્યા. જે કારણ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. રાજ્યમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. રોજ ડઝનો કેસ અને હડકવાનો ભય. પરંતુ આ વખતે પાલતુ શ્વાનનો નખ વાગ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરનો જીવ ગયો. આ છે અમદાવાદની દુઃખદ ઘટના, જે ડોગ લવર્સને જાગૃત કરે છે. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમના પીઆઈ વનરાજ માંજરિયા, 25 વર્ષની સેવા, ડોગ લવર. 1 મહિના પહેલા તેમના ફાર્મ હાઉસ પર પાલતુ સ્ટ્રીટ ડોગનો નખ વાગ્યો. હળવો ઘા સમજીને અવગણ્યો, પરંતુ 18 સપ્ટેમ્બરે હડકવાના લક્ષણો દેખાયા. કેડી હોસ્પિટલમાં દાખલ થયા, પણ 22 સપ્ટેમ્બરે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર અને કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું. આ પહેલા 4 મહિના પહેલા મહેસાણાના ખેરાલુ તાલુકાના સાગથડા ગામમાં 43 વર્ષીય મહિલાને પણ ગલુડિયાનો નખ વાગ્યો. હડકવા થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. આ બીજી એવી ઘટના જે રાજ્યમાં હડકવાના ભયને વધારે છે. વેટરનરી ડોક્ટરો કહે છે કે શ્વાનના નખ વાગવાથી હડકવાની શક્યતા નહિવત, પણ જો નખમાં લાળ ચોટેલી હોય અને વાયરસ લોહીમાં પહોંચે તો જોખમ રહે છે. રેબીઝ વાયરસ લાળથી ફેલાય છે, હવામાં નષ્ટ થાય છે. ઘા થાય તો તરત ધોવો, રસી લો. નખથી રેબીઝ ફેલાવાની સંભાવના ઘણી ઓછી છે, કારણ કે જે રેબીઝનો વાયરસ ખરો એ ફ્રેજાઇલ વાયરસ છે. એ જ્યારે હવામાનના સંપર્કમાં આવશે ત્યારે શું થશે, તરત ડિસ્ટ્રોય થશે. એટલા માટે જ કહે છે કે બાઇટ થાય એટલે મીન્સ કે બાઇટ થશે તો સલાઈવા જે ખરું એ કોઈ તમારા જે ડેમેજ પાર્ટ હશે સ્કિનના એના થ્રુ પેનેટ્રેટ કરશે. એટલા માટે નખ વાગે અને જો બ્લીડિંગ થતું હોય તો એઝ પ્રિકોશન સ્ટેપ માટે તમે લઈ શકો છો, બટ એવા ચાન્સીસ ઓછા છે કે નખથી ફેલાય. પણ જો તમારા શરીર ઉપર ચામડી ઉપર કોઈ ઘા પડેલો છે અને એના ઉપર લાળ પડે છે તો શું થશે કે એ જે લાળમાં રહેલા રેબીઝના વાયરસ જે ખરા એ તમારા શરીરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે. ઓકે, તો પ્રિકોશન માટે તમે લઈ શકો છો. જો તમે પણ ઘરે પાલતુ શ્વાન પાળ્યો છે તો તેનું પણ વેક્સિનેશન કરાવવું જરૂરી છે. ડોક્ટર્સ તેના માટે ખાસ સલાહ આપી રહ્યા છે. જનરલી આપણે રસીકરણમાં એવું છે કે જ્યારે નાનું પપી હોય 3 મહિનાનું ત્યારે આપણે એને પહેલો ડોઝ આપીએ છીએ રેબીઝનો વેક્સિનનો, અને એ પછી એન્યુઅલી આપવાનો થતો હોય છે. જો તમારા શેરીમાં તમે એ કૂતરું તમારા ત્યાં રહેવાનું જ છે, બરાબર, ડોગ, તો તમે એને લઈને અમારા જેવા એનજીઓસ છે કે જેમાં અમે રેબીઝનું વેક્સિનેશન કરીએ છીએ તો અહીંયા લઈને આવો. ઓકે, એક વખત આપ્યા પછી તમારે એને કંઈ ટેન્શન લેવાનું નથી. એન્યુઅલ વેક્સિનેશન કરાવવાનું છે, એટલે કે આજે તમે વેક્સિનેશન કરાવ્યું છે તો પછી 1 વર્ષ પછી એને વેક્સિનેશન રિપીટ કરાવવાનું છે. વારે ઘડીએ કરાવવાની જરૂર છે નહીં. તો ડોગ લવર્સનું કહેવું છે કે નખ વાગવાથી કોઈનું મોત થયું નથી. 13 થી 14 વર્ષથી હું આ સેવા કરું કૂતરાઓની. મારા વિસ્તારમાં આજુબાજુ બધા કૂતરાઓને સાચવવાની, અમે દવાનું કરાવવાનું બધું હું કરું. નખ વાગે એવું આપણે કોઈ બી વખત નખ વાગે, કોઈ વાર કૂતરું બાઇટ કરી જાય તો તરત ને તરત ડેટોલ અથવા સાબુથી હાથ જે જગ્યાએ વાગ્યું એને ધોઈ નાખવાનું, અને તરત નજીકના કોઈ બી સરકારી દવાખાનું કે જ્યાં તમને હડકવાની રસી મળે છે, ત્યાં સિવિલ છે અમારું, ત્યાં લોકલ રાણીપ છે તો ત્યાં રાણીપ સિવિક સેન્ટર છે, ત્યાં હું કોન્ટેક્ટ કરું છું અને મારી પ્રિકોશનના ભાગરૂપે પહેલાં એ દવા લઈ લઉં છું. જો જરૂર હોય તો એ લોકો આપી જ દેશે, નથી જરૂરત તો બી છતાં બી એ લોકો આપી જ દેશે કે જેથી આપણને હડકવાની કોઈ તકલીફ થાય નહીં. પાલતુ શ્વાન રાખો, પણ સાવધાની ભૂલશો નહીં. ડોક્ટરો અને એક્સપર્ટની સલાહ માનો. વેક્સિનેશન અને તાત્કાલિક સારવાર જીવ બચાવે છે.